હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ તો આઠમે ગઈ આજ આવી ગઈ નોએમ ને નોએમ આવી ગયા અને આજ વાગી જશે 100, કારણ કે જાગવામાં થઈ ગયું મોડું. બપોર સુધી ઉતારતા બપોરની જાય રાજુલાથી પાછા આવ્યા ને અત્યારે જો આને તો શરદી થઈ ગઈ છે બધી. કેમ શરદી થઈ ગઈ ને તને? શરદી થઈ ગઈ કેમ પેલી એ જો એનો વ્લોગ જોવે જો મારું વ્લોગ એનો વ્લોગ જોવે આ તેમનો એમાં જો વ્લોગમાં જો તો એનો વ્લોગ જોવે આપણો જોવાય. પછી જોયા કરે. શરદી થઈ ગઈ, હાથ ભરે થઈ ગયો. દવાખાને લઈ જવાલ. હાલ ઊભી થાલ. ના ઇન્જેક્શન દીધું તો ઇન્જેક્શન તો દે જ ને. ડોક્ટર માને જાવ દવા દે તો વાંધો નથી. તો હું હાલે તબિયત કાંઈ પાણી? નથી હાલતું, શરદી થઈ ગઈ છે અત્યારે. આપણે હાથમાં થઈ ગઈ ગળા ઢેબરા ખાવા મારે પાછું આમ ખાતો તો સાનું મને એમ કે ઓલું ઢેબરું છે ને એ મસ્ત છે, ઓલી પૂરી છે ને ગળી પૂરી એ મારે ખાવી. એ જો શક્કરપારા ખાવા, આપણને ખાધા કાંઈ ન થાય. શક્કરપારા ખાવા, ઓલા શક્કરપારા ખાવા લે ખા. ખાધે કાંઈ ન થાય. મારે ચાય ખાઈ, ચાય ખા લે, ચાય ખાધી. ચાય તો આજે ખાધી હતી ઠંડી. બધું ખાવું બહુ જોઈએ લે. થઈ ને શરદી પલ્લી ગઈ ને વરસાદમાં, પલ્લી થઈ ને પલાવું પડે ને લે. શું કામ? કઈ પલળી હતી તને ખબર? આજે પલળી હતી તો પલ્લાઈ નહીં ને. કાંઈ સાનું નહીં, બે વરસાદ હોય ને તે મને બેહવાનું મન ન થાય. હું આમથી આમ જાતી જ હોય. તો જવાય નહીં ને, પણ સાનું વરસાદ હોય તો મને બેહવાનું મન જ ન થાય. તો બેહું રહેવાય ને. અમે સાનું ત્યારે વરસાદ બેહાતા નથી તો હું બેહી આવી. વરસાદ હતો તો હું બહાર હતી. તને બધું એવું લાગે, બાકી અમે સાના મને જ બધા બેહાવે. તમને છે ને વરસાદ હોય ને કંઈ ગમે નહીં, મજા ન આવે. મને વરસાદ હોય ને તેમ થાય બહાર જવા, આમ જાવ ક્યાંય જવાય નહીં, સાનું મને બેહવું રહેવાય. અત્યારે શરદી થઈ ને તો હવે દવાખાને જવું જ જોઈએ, એમને નહીં સારી થઈ ભાઈ. કાંઈ એવું હોય નહીં, મને એમને મારથી મને પણ કોઈ દી શરદી થાય જ નહીં. આ થઈ તો ખરી, ધ્યાનથી બસ કેવી કરી જોજી નાખવાડા ક્યાં હશે. એ શરદી થોડી કહેવાય તો શું કહેવાય? ખાલી નાક બળે શરદી તો. હા તો બસ, તો એ કઠણાઈ આવવાની જ છે. તમે કહો છો ફાઇનલી કઠણાઈ આવવાની છે. તમે કહો છો ને હવે શરદી થાય જ ને શરદી. કાંઈ નહીં, હાલો હું તમને અમે નવી વસ્તુ લીધી છે તમને બતાવું. શું લીધું? કોંગ્રેચ્યુલેશન. ઉભા રહો, ઓપનિંગ કરું છું. ઓપનિંગ શું છે? આવું છે. એ તો કોમ્પ્યુટર છે, એ તો ક્યાંનું છે આપણી પાસે, ક્યાં નવું લીધું? તમે જોયું છે ને આ ઢાંકી દે. કોણે જોયું? આ લોકોએ બધાએ જોયું છે. નહીં, એ કોઈ નહીં ખબર હોય, પણ એ આપણી પાસે કોમ્પ્યુટર છે જ તે, એ પણ કોઈને ખબર નહીં હોય. તમે બતાવાય. હવે આપણે કોમ્પ્યુટરનો પર્સનલ બ્લોગ બનાવી એ બતાવે ને, કોમ્પ્યુટરમાં કંઈ કામનું હોય તો બતાવે, ને એ લોકોને ખાલી કોમ્પ્યુટરમાં તો બધાએ જોયેલું જ હોય. કાંઈ વાંધો નહીં, સીઝન આવશે સેટ કંઈક એડિટિંગ ને કરતા અત્યારે હું બ્લોગ બનાવી લઈ, તમને બતાવી. અત્યારે એમને પડ્યું એ દિશારું ને એવું એમને પડ્યું તો એવું એને કાંઈ ઓલું નથી. એમાં હું ખરાબ થઈ ગયું, એનું મધરબોર્ડ વયું ગયું. હવે સીપીયુ નું એ જવું છે ઉના લઈ. કે વાંધો ને હું કરાવવા જાઉં છે ત્યારે આ ચૂલું થાય. એમને ન થાય, એમને થોડું થાય. હવે શીખી આવી, હવે મારે શીખવાનું છે એડિટિંગ કરવાનું. હું શીખી જાય તો મારે સારું ને, મારે પોરો ને. મારે શીખી જવાનું છે હવે. મારે પછી એડિટિંગ કરવાનું, બધી વસ્તુ મારે. તો મારે પોરો આલ્બમ મારે બનાવવાનું. આપણે ત્યાં બાય ઘડી આટા મારી લીધા. શું છે? દવાખાને જાઉં. હે? દવાખાને જાઉં. દવાખાને જાઉં? કારણ કે આગળ કહેતો હતો એ તો મતે માનતી. મને આ સાઈડ મજા બગડી ગઈ છે. આગળ કીધું તો એ તો નથી માનતી. એમ મને શરદી થઈ ગઈ, વધારે બીમાર પડું એના કરતાં દવાખાને જઈ આવી. તાલ નકર પછી બધી જાય એમ કરતાં જઈ આવું સારું. હા તો હાલો આપણે દવાખાને ઉપડીએ. તો મિત્રો આપણે તો જવાનું છે હવે દવાખાને, તો પછી હાલો આપણે જઈએ દવાખાને હવે. તો જો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે દવાખાને જવાનું છે એટલે કે બ્લોગ કંઈ ઉતરશે નહીં, કારણ કે વરસાદ ચાલુ છે. તો હાલો મિત્રો હવે જઈએ છીએ દવાખાને. બાય બાય, જય માતાજી, બાય બાય.